લેક્ચર 12. હકીકત અને મારફત. જાહેર બંદગીથી દિલ અમુક હદ સુધી પાક થાય છે. જીવ જ્યારે શરીયતનો તરીકો પૂર્ણ કરે છે ત્યારે તેને સુખમય સપના આવે છે, જેમાં ચંદ્ર, સૂર્ય, તારા વગેરે પ્રકાશિત ગ્રહો તરફ આકાશ માર્ગે ઊંચે જતો તે પોતાને જુએ છે. એવી જ રીતે સપનામાં વખતો વખત પૈગંબરો, પવિત્ર પુરુષોની મુલાકાતનો પણ તે લાભ મેળવે છે. શરીયતનો તરીકો પૂર્ણ કરી લીધા બાદ જીવ હકીકતના તબક્કા પર પહોંચે છે. જે સ્થિતિનું વર્ણન હું ગત મીટિંગમાં બોલી ગયો છું, હવે આજ હું હકીકતના વિષય પર બોલીશ. તરીકતની સ્થિતિમાં જીવને જે પ્રાપ્તિ થાય છે તે જાણે કોઈ અદૃશ્ય રીતે કોઈ છુપી શક્તિ એટલે ખુદાની મહેરબાનીથી એ બધી પ્રાપ્તિ થતી હોય એમ તેને લાગે છે. મતલબ કે સઘળી પ્રાપ્તિમાં પોતાની મિલકતનો પોતે સદાકાળ માલિક હોય અને સ્વતંત્ર રીતે તેનો લાભ ભોગવતો હોય એમ તેને લાગતું નથી. આમ થવાનું મૂળ કારણ એ જ હોય છે કે જીવ પોતે ખુદાથી જુદો છે એવી ભાવના ઓછા વળતા પ્રમાણમાં તેનામાં રહેલી હોય છે. છતાં આટલી હદ સુધી પહોંચેલા જીવને પોતાની તરફ વધુ નજીક કરવા ખુદા પોતાનો અનેરો પ્યાર તે જીવ પર કરે છે, જેથી તેનું ધ્યાન ખુદા તરફ અચલ થતું જાય છે. આ રીતે ધ્યાન જ્યારે અમુક હદ સુધી સ્થિરતા પામે છે ત્યારે મન ખાલસ બને છે અને મન કે જે આત્માનું પ્રતિબિંબ છે તે ચોખ્ખું થવાથી તેમાંથી પ્રકાશ પ્રગટે છે. એટલે વીજળી, ચંદ્ર, સૂર્ય, સિતારા વગેરે પ્રગટ થઈ ચમકાર આપીને અદૃશ્ય થાય છે. આ રીતે માશૂક યાની કે ખુદા પોતાના અસલ સ્વરૂપનું દર્શન નહીં પરંતુ પોતાના શણગારનો જ દેખાવો આપી જીવને પોતાના તરફ આકર્ષે છે. zikરમાં જેમ જેમ એકાગ્રતા બળવાન થાય છે તેમ તેમ શરીરના અવયવોની ગતિમાં ફેરફાર થતા જાય છે. પ્રથમ તો શ્વાસોશ્વાસ જે આપણે હાલ લઈ રહ્યા છીએ તે ફિલ્ટર થઈ શ્વાસ ચોખ્ખો અને પાતળો બનશે અને જેનો ભરાવો દિલમાં થશે. ફિલ્ટર થયેલા ચોખ્ખા શ્વાસનો દિલમાં ભરાવો થતાં તે ઇન્સાનના કાનને ઢાક આવી જાય છે. જેવી રીતે પાણીમાં ડૂબકી મારતા બહારનો અવાજ સંભળાતો નથી અને કુદરતી અવાજનું કાનમાં ગુંજન થાય છે, તેવી સ્થિતિ શરૂઆતમાં તેને જણાશે અને દિલમાં જ્યારે ચોખ્ખો બનેલો નુરાની શ્વાસ સારી રીતે ભરાય છે ત્યારે જેમ કિનારે જમીન પર રહેલું વહાણ પાણીની ભરતી થતાં તે વહાણ તરી આવે છે, તેવી રીતે દિલ જગતની મોહજાળમાં ફસાયેલો ખૂંચેલો હોય છે. તે વખતે મુકદ્દ બનેલો બંધન રહિત થાય છે. પણ જો તેનું ધ્યાન આ પ્રકારના થતા ફેરફારો તરફ ન દોરવાતા ફક્ત ખુદાના જિકરમાં જ લીન થાય તો તેના દિલનું કમલ
જે બંધ રહેલું હોય છે તે વખતે તેની ખીલવાની શરૂઆત થશે. જે માટે પીર શમ્સ મા બાપે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે 5 કલી 50 ફૂલી, ફૂલડે ફૂલી ફૂલવાડી, ઝરે પવન નિત નૂરજ વર્ષે, સ્વામી મારે રોપી છે ભલીવાડી. આ એક એવો ખુશનસીબી ભરેલો પ્રસંગ છે કે અસંખ્ય યુગો પર્યંત જ્યારથી જીવ ખુદાથી છૂટો પડ્યો છે ત્યારથી તે જીવનો કરમાઈ ગયેલો દિલરૂપી બગીચો કે જેમાં વસંત ઋતુ આવે છે. આ બારામાં પીર સાદાદીન સાહેબે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે કમલ વિકાસીને શાહજા સેવક ભલે જાગ્યા, તે જે હૃદય મેં સાહેબ જ્યોત જગાઈ. આ સમયે જીવના દિલમાં કોઈ એવી ઊંડી ભાવના જાગૃત થાય છે કે જાણે પોતાનું સર્વસ્વ જે વિખૂટું પડી ગયું છે તેનું મિલન થવાનો સુખી અવસર નજદીકમાં જ આવી લાગ્યો હોય, જેથી તેનું દિલ પ્રફુલ્લિત બને છે અને તેમાં પડી ગયેલી કરચલીઓ નીકળી જતાં આખા શરીરમાં કોઈક અલૌકિક સુખ લિજ્જત ભરેલો મીઠાશ તેને પેદા થાય છે. આ હાલતમાં પસાર થતાં પીર સાદાદીન સાહેબે પોતાના ઉદ્ગારો જાહેર કર્યા છે કે પશ્ચિમ દેશથી પ્રભુ પધાર્યા, તેની આશા છે અનંતજી, ભાગી તે રયણ ને રવિ પ્રકાશ્યા, શાહજી આવ્યા છે વસંતજી, ફૂલવંત ફૂલીને ઋત મોરી, આગળ વેળા છે રે વિખમજી, તમે વેલા રે થાઓ વીરા, બંધવા તમે રક્ષણ માં લાવો વિલમજી. આ વસંત ઋતુ ઇન્સાનના દિલમાં ક્યારે અને કેવી રીતે મહોરે યાની કે ફલે છે જેનો એક દાખલો આપીશ. જેવી રીતે અગ્નિ હવાથી ડોલતી હોય તો તે ધાતુને છેદી શકતી નથી, પરંતુ જો એકધારી રીતે પૂરતા વેગમાં ધાતુના વાસણને તે લાગે તો અગ્નિની એ અસર થાય છે કે તે ધાતુ વિંધાઈ જાય છે. તેવી જ રીતે આપણી ચિત્ત વૃત્તિ પવનરૂપી વિચારમાં જ્યાં સુધી ફેલાયેલી હોય ત્યાં સુધી દિલમાં જોઈએ તેવું પરિણામ આવતું નથી, પણ ચિત્ત વૃત્તિ જ્યારે ઝિકરમાં એકત્ર થઈ લીન થાય છે ત્યારે દિલની ગ્રંથિ ભેદાઈ જાય છે અને તે વખતે કુદરતની અદૃશ્ય લીલાના અનુભવ થવાની શરૂઆત થાય છે. પીર શમ્સ સાહેબે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે નામ લેત ભૈયા પ્રેમ પ્રકાશા, નામ લેત ભૈયા પ્રેમ પ્રકાશા, તપ ઉપજીએ મન વિશ્વાસા, કહો પ્રેમ લક્ષ कैसा रे भाई, गुप्त भेद कहूँ प्रगट बताई, गद गद लहरी प्रेम की उठे, ता विच सीरी मुख की छूटे, होत गल गली सुख में, अगाई ता विच मनवा રહ્યા समाई, ब्रह्म सुख की क्या कहूँ रे वडाई, મહિમા અધિક કહો નવ જાય. જ્યારે દિલની ગ્રંથિ ભેદાય છે અને તેમાંથી આબેહયાત ઇશ્કનો ઝરો પ્રગટ થાય છે ત્યારે દિલ ઉપર લોહીના મોજા જે નિરંતર ફરતા રહે છે તે લોહીના મોજામાં એ ઇશ્કની મીઠાશ ભેળી થવાથી આખા શરીરમાં લોહીમાં રગે રગમાં અપાર સુખનો અનુભવ થાય છે. આ સ્થિતિનું વર્ણન
કરતાં પીર સદરુદ્દીન સાહેબે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે जिस गुरु को सतत गुरु कहूँ सदगुरु कहूँ सो वे भये घट माहे जो घटती प्रगट होए तो रोमे रोम सुख पाए। મનુષ્યમાં રહેલી સ્વાર્થ બુદ્ધિ અહંભાવને નાબૂદ કરી શકે એવી કોઈ પણ શક્તિ નથી સિવાય ઇશ્ક હકીકી યાને ખુદાનો પ્યાર। હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે ઇશ્ક છે તે નૂર છે અને તે રૂહની સાથે ભળેલો છે। જીવ જ્યારે આ હાલતમાં આવે છે ત્યારે ઇશ્કનો પાવર એટલો બધો વેગવાન હોય છે કે ઇશ્કને જીરવવાની શક્તિ તે જીવમાં રહેતી નથી। પીર શમ્સ મા બાપે જ્ઞાને શરીફમાં આ સંબંધે ફરમાવ્યું છે चले त्रट जहाँ प्रेम की धारा पीवत प्रेम होवत मतवाला छकी कर बकियाँ अन भये भानी दूर पहुँचे की यही निशानी। इश्कની તાસીરથી સ્વાર્થ બુદ્ધિ અહંભાવ પીગળી જાય છે। ઇશ્ક જીવ ખુદામાં ફનાફિલા થાય છે અને ખુદામાં ફનાફિલા થતાં જીવની નફસાની જિંદગીનો અંત આવે છે અને રૂહાની જિંદગી પ્રગટ થાય છે। રૂહાની જિંદગીની શ્રેષ્ઠતા સંબંધે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ। વૃદ્ધ અને યુવાનની રૂહાની જિંદગીનું મૂલ્ય કદી એક સરખું આંકી શકાતું નથી। રૂહાની જિંદગીની શરૂઆતમાં જ જીવને માશુક ખુદા નૂરના તજલા રૂપે પ્રથમ દર્શન આપે છે જે માટે પીર સદરુદ્દીન સાહેબે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે ઝાંકું નૂર તજલી હોવે તાકી ગતિ ક્યાં જાને કોઈ। આ નૂર તજલામાં અનેક રંગના અસંખ્ય નૂરી કિરણોનો અપાર દરિયો ફેલાયેલો હોય છે જે માટે પીર સદરુદ્દીન સાહેબે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે ચંદો તે લીલવટ નૂરે ભર્યો ઝળકે અમીજલ અપાર તેના દુઃખ ભાંગ્યા જુગ ચારના જેણે ભેટ્યા શાહના દીદાર। ખરો દીદાર તે આ જ દીદારનો અર્થ આ જ છે અને આ મુજબનો દીદાર નસીબ થતાં જીવને તે વખતે અનુભવ ખાતરી થાય છે કે જીવ પોતે મહાન શક્તિવાન અને સુખરૂપ છે। એ સર્વત્ર ફેલાયેલા નૂરના દરિયા સાથે તે એકરૂપ છે। આ સ્થિતિએ પહોંચેલા જીવને કોઈ પણ દિવસ દુઃખનું સપનું આવવાનું નથી તેમજ આ દરજા પર આવેલા જીવને ત્યારે જ એવું સમજાય છે કે જે દુઃખ તે ભોગવતો હતો તે માત્ર તેની અજ્ઞાનતાના કારણે જ અને કોઈ પ્રકારના સુખ માટેની તેને અભિલાષા રહેતી હતી। તેવી રીતે કે જેમ સૂર્ય એક નહાના દીપકમાંથી પ્રકાશ મેળવવાની આશા રાખે એવી તેની ભૂલ કરેલી માન્યતા અભિલાષા હતી। મહાન સૂફી ઉમર ખયામ પોતાની રૂબાયતમાં કહી ગયા છે કે I sent my soul through the invisible some letter of that after life to spell by and by my soul returned to me and answered I myself I am heaven and hell
and answered I myself, if I am heaven and hell. આ હદ પર જીવ આવે છે તે દરમિયાન જીવને કુદરતી એવી અનેક બશારતો આવ્યા કરે છે જેથી તેના દિલની શક્તિ વધારે અચળ પ્રબળ બનતી જાય છે. આ હાલતમાં જીવને નિરંતર ઇશ્કની લગ્ની રહ્યા કરે છે જેથી માશુક ખુદા પોતાના નુરાની સ્વરૂપનું દર્શન આપીને અદૃશ્ય થઈ જાય છે. ત્યારે આશિકનું દિલ માશુક ખુદાના માટે તડફડે છે. આ હાલતનું વર્ણન કરતા પીર સદરુદ્દીન સાહેબે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે કબૂ એક પાવે કબૂ એક ખોવે, કબજ વસત એહી સબ હોવે, કબૂ એક હંસે કબૂ એક રોવે, કબૂ એક લાગ પિયા ગલ સોવે. हाल हकीकत को जब आवे आप शू जब मूल उठावे, आप निरंजन होके जावे एने में आईने में भय तब खिलावे. साजन पर हूँ सदा बलिहारी जिन्हें साजन मोए निपट भिसारी, निस दिन नैनू लागी तारी कबू एक आवे हमारी बारी. जब दर्शन देखूं तेरा सब सुख सब दुख बिसरे चित थी मेरा, सुख उपजे मन गन गनेरा, लालन करो हमारे ये फेरा. अब के मैं जो साजन पाऊँ हेड़े अंदर सेज बिछाऊँ, मिलूँ उसी के नूर संगात फिर दूसरे का नौ जालू हाथ. देखो सखी साहनिया देहन को हाल बेहाल, पिया पति जब चिंत चढ़ियो तब मुई संभाल संभाल. આ પ્રમાણે ઇશ્કના દરિયામાં રૂહ જિંદગી પર્યંત ખુદા તરફ ખેંચાતો જાય છે. જેવી રીતે માશુક આશિક માટે અને આશિક માશુક માટે તલપે છે, મુંતઝિર રહે છે, તેવી જ રીતે રૂહ અને ખુદાને અરસપરસ ન માપી શકાય, ન કળી શકાય તેવો બેહદ ખેંચાણ જિંદગી પર્યંત રહે છે. અને જ્યારે જિંદગીનો અંત આવે છે ત્યારે જ રૂહ જે માશુક ખુદાનું પ્રતિબિંબ છે તે ખુદા સાથે એક થઈ જાય છે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે આ સંબંધે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લિલ્લા મુહમ્મદિન વાલે મુહમ્મદ. જ્યાં સુધી હયાતી છે ત્યાં સુધી તે નૂરનું પાણી તમારા હાથમાં નહીં આવે, પણ જ્યારે આ દેહથી છૂટા થશો તે વખતે રૂહ ખુદામાં એક થઈ જશે. વસ્લે હકનું વર્ણન કરતા સૈયદ મોહમ્મદ શાહે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે મીતે મીંત મલિયા જાય, હુઈ સુહાગન પિયું મન ભાઈ, તે રાજ કરે ને માણે ભોગ, पियू पाया आप संजोग, आप खोया तब पाया मर्म, देखे दिखावे सब सोहे भ्रम, किटक भमरी का देखो खेला, किटक भमरी का देखो खेला, ऐसा पाया गुरुसु चेला. हज़रत मौला मुर्तज़ा अलीએ કલામ મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાहुम्मा सल्लल्लाहु अलैहि मोहम्मद, मैं और तू की दूई छोड़कर एक देख कुछ दो नहीं है, ऐसा समझ फना हो उसमें एक देख कुछ दो नहीं है. હકીકતના દરજાની આ છેલ્લી હદ છે અને મારફતની વિગતનું વર્ણન કરવા માટે એવા કોઈ અક્ષરો કે શબ્દો નથી કે જે વડે બોલી કે લખી શકાય.
પીર સદરદીન સાહેબે આ બારામાં જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે સખી કેવા સરીખો નથી કે મારો સ્વામી રે, એ તો જોયા સરીખો છે અલક અનામી રે, અલક અનામી સાહેબ લાગા મુજને મીઠા રે, ભણે પીર સદરદીન સાર મેં નજરે શું ડીઠા રે. લેક્ચર 13મું શરિયત અને તરીકતના માર્ગે આવતા વિધાનો, જેનું વાંચન કાલે કરવામાં આવશે.